everyone, welcome back to the new vlog. I hope you are guys are fine. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ક્યાં તે ત્યાં જઈને બતાવું. તો ફ્રેન્ડ્સ અમે રેડી થઈને નીચે આવી ગયા છીએ. અત્યારે અમારી કાર આવી રહી છે. પછી અમે જવાના છીએ ઓલ પ્લેસીસની વિઝિટ માટે. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ એકલિંગ શંકર ભગવાનના મંદિર પર. ફ્રેન્ડ્સ અહીંયા બંદર પણ છે. રૂકો હું તમને બતાવું. જો અહીંયા દેખાશે ને તો બરાબર. તો ફ્રેન્ડ્સ મંદિરમાં શૂટ અલાઉડ નહોતું તો કંઈ શૂટ કરી શક્યા નથી અને બંદર પણ અત્યારે વરસાદના કારણે દેખાતા નથી એટલે એનું પણ શૂટ કર્યું નથી. આપણે ફરીથી ગાડીમાં બેસીને જવાનું છે હવે બીજા પ્લેસ પર. તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ નાથદ્વાર. અહીંયાનો ઢાળ બહુ જ ઊંચો છે. પછી મંદિર સ્ટાર્ટ થાય છે. તો ફ્રેન્ડ્સ અમે નાથદ્વાર દર્શન કરી લીધા છે અને અહીંયા પણ અંદર શૂટ અલાઉડ નહોતું એટલે અહીંયા પણ શૂટ થયું નથી અને હવે જઈ રહ્યા છીએ બીજા પ્લેસીસ પર. ગાઈસ, ઇટ ઇઝ રાજસ્થાની ઝુમખા. ફ્રેન્ડ્સ અમે હલ્દીઘાટી પહોંચીને થોડા ફોટા પાડ્યા અને અત્યારે અમે આવ્યા છીએ લંચ કરવા. અમે લંચ કરી લીધું છે અને હવે અમે આવ્યા છીએ મ્યુઝિયમ. તો અહીંયા મ્યુઝિયમમાં હલ્દીઘાટીના યુદ્ધ વિશે મૂવી છે જે 20 મિનિટનું હોય છે. उन्होंने वरिष्ठ अध्यापक की नौकरी से स्वेच्छा सेवानिवृत्ति लेकर अपनी पैतृक भूमि पर इस संग्रहालय 200 मीटर चौड़े क्षेत्र हुआ आपको सही संग्रहालय बन रहे हैं. संग्रहालय से 200 मीटर की दूरी पर चेतक की समाधि है जहाँ पर महाराणा प्रताप के सोने का अपने चेतक को दफनाया गया था. यहाँ से 2 किलोमीटर की दूरी पर है. इस करने की विशेषता है कि यहाँ की प्राकृतिक मिट्टी और प्रारंभिक मंदिर जैसे नाम महाराणा प्रताप के लिए आवासी सेना का नाम थे. तीन नंबर सूर्य के स्थान विवाह किया राखी पुत्री एवं महाराणा उदय करनी थी. एकमात्र महाराणा के घाट उतारा गया. इस घृणित देवी योग्य स्वामी भक्त घोड़े चलकर आपकी तरफ आए, माफी मांगी और अपना મૂવીમાં હલ્દીઘાટીના યુદ્ધ વિષયની ઇન્ફોર્મેશન હતી અને હા, ગુફામાં બધી એનિમેટેડ વસ્તુ હતી યુદ્ધ વિષયની અને તેની બહાર છે રાજસ્થાની લોકેશન જ્યાં તમે ફોટા પાડી શકો છો. બહુ મસ્ત મસ્ત. તો ફ્રેન્ડ્સ અહીંયા મેગ્નેટ ને બધું મસ્ત મસ્ત મળે છે. મ્યુઝિયમમાં ફરવાલાયક બહુ મસ્ત હતું. ફોટા પાડવાનું રાજસ્થાની થીમ હતી. બહુ જ મસ્ત હતું. તો અમે હવે મ્યુઝિયમમાં ફરીને બહાર આવી ગયા છીએ અને હવે અમે પી રહ્યા છીએ ચા. ફ્રેન્ડ્સ અમે હોટલ પર રિટર્ન પહોંચી ગયા છીએ. હું આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ટાટા.